નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા તરફથી ભુજ ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર આપી અને ખેડૂતોને પરેશાન કરતા જુદા જુદા વિભાગો સામે રજૂઆતો કરી। ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા તરફથી મામલતદાર ભુજ ગ્રામ્ય વિસ્તારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે કિસાનોને ખનિજ તંત્ર દ્વારા કનડગત કરવામાં આવે છે। ખેડૂતો ખનિજની ચોરી કરતા નથી, પણ તળાવોમાં ખાણેતરા કરી માટી ઉપાડી ખેતીવાડી જમીન ઉપર નાખી ઉપજાઉ બનાવે છે। આ ખનિજ ચોરી નથી, પરંતુ તંત્રના જુદા જુદા વિભાગો ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે। તે બંધ થવું જોઈએ, નહીતર આવતા સમયમાં સમગ્ર કચ્છના કિસાનો આંદોલન કરશે। ભુજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલની સહીથી આવેદનપત્ર અપાયેલ છે। આ પ્રસંગે કિસાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આક્રોશ વ્યક્ત કર્યો હતો। माता है धरती से क्या नाता है, धरती हमारी माता है। भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद, भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद। कौन बनाएगा हिंदुस्तान, भारत का मजदूर किसान। कौन बनाएगा हिंदुस्तान, भारत का मजदूर किसान। किसान संघ की क्या पहचान, त्याग तपस्या और बलिदान। शहीदो अमर रहो, शहीदो अमर रहो, शहीदो माता की जय, भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान। આ પ્રસંગે કાનજીભાઈ ગાગલે જણાવ્યું કે આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા આવેદનપત્ર એક પ્રકારનું આપવામાં આવ્યું છે। આજથી 2 દિવસ પહેલા જ્યારે કુકમા વિસ્તારમાં વાવડી ગામે જ્યારે પોતાની જમીનમાં જ્યારે ખેડૂત પોતાની માટી કાપ નાખી રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસની સાથે રાખી અને જે ફરિયાદની વાતો ચાલતી એ ખરેખર ફરિયાદ ન થવી જોઈએ, કારણ કે પોતાની જમીનમાંથી પોતાના ખેતરમાં જ્યારે ફળદ્રુપ જમીન બનાવવા માટે જ્યારે ખેડૂત પોતાના સ્વ ખર્ચે જો કામ કરી રહ્યો હોય તો ત્યારે તંત્રને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે તંત્ર એવું વિચારે છે કે આ ખનીજની ચોરી કરે છે, પણ હકીકતમાં ખનીજની ચોરી હોતી નથી। પોતાની જમીનને ફળદ્રુપ બનાવવા માટે જ્યારે પોતાના સ્વ ખર્ચે તળાવ ચેકડેમમાંથી માટી ઉપાડીને જ્યારે પોતાના ખેતરમાં નાખતો હોય તો ખરેખર આ એક ગેરવ્યાજબી છે। સરકારશ્રી બહુ મોટી જાહેરાતો કરે છે કે તળાવને ઊંડા કરો, તળાવને સાફ સફાઈ રાખો, પણ જ્યારે ખેડૂત પોતાના ખર્ચે જ્યારે તળાવ ઊંડા કરવા પોતાના ખર્ચે જ્યારે પોતાનું કામ કરી રહ્યો છે ત્યારે જો તંત્રને કદાચ એમાં દુખતું હોય તો આ એક ગેરવ્યાજબી છે। આજે અમે મામલતદારશ્રીને વાત મૂકી છે કે ક્યારેક કોઈ પણ સજીવ વસ્તુને કંઈક સમજી લ્યો કે એને જીવન જીવવા માટે જેમ મનુષ્ય છે, જેમ ઝાડ છે, એમ જમીનમાં પણ એક ફળદ્રુપતા જાળવવા માટે માટી કાપની જરૂર પડતી હોય છે, તો ત્યારે ખરેખર આ ગેરવ્યાજબી છે। આપના માધ્યમથી અમે મામલતદારશ્રીને પણ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે કચ્છ વિસ્તાર એક ભૌગોલિક પરિસ્થિતિ એક પ્રકારની છે, એક ઊંડા પાણી છે અને જમીન નબળી છે, પણ જ્યારે માટી કાપ ચોમાસામાં તણી આવતો અને એ માટી કાપ ખાતર જ્યારે હકીકત પોતાની જમીનમાં નાખતો હોય તો આ કોઈ ગુનો નથી। એની સ્પષ્ટતા કરવા માટે આજે તંત્રનો અમે ધ્યાન દોરવા માટે આજ ભુજ તાલુકાના તમામ ગામના જે મુખ્ય કિસાન સંઘના ખેડૂત આગેવાનો છે એની સાથે રાખીને અમે આવેદનપત્ર માટે આજે આવ્યા છીએ। જિલ્લાના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું કે આજે ભુજ તાલુકા દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 2 દી પહેલા કુકમાની બાજુમાં વાવડી ગામે ખેડૂતો પોતાના સ્વ ખર્ચે એક સર્વે નંબરમાંથી બીજા સર્વે નંબરમાં ફળદ્રુપ જમીન બનાવવા માટે જ્યારે માટી અને ફળદ્રુપ કાંપ રાખતા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસ સાથે રાખીને ખાણ ખનીજે ત્યાં રેડ કરી અમારા ધ્યાનમાં આવ્યું। એમને કીધું કે ભાઈ સર્વે નંબરમાંથી ખેડૂતો જ્યારે કોઈ ખોટી રીતે ફોન કરી દે કે ભાઈ ખનીજ ચોરી થાય છે, ખનીજ ચોરી થાય છે, તંત્રને ખબર છે। આવડી બધી ખાણ ખનીજ ચોરીઓ થાય છે, રસ્તાઓ બનાવે છે, એમાં ક્યાંય રોયલ્ટી નથી। પવન ચક્કીઓમાં પણ એ જ પરિસ્થિતિ છે। આખું કચ્છ જિલ્લાની અંદર કેટલું એમ બિનઅધિકૃત ખનન થાય છે, ત્યારે તંત્ર એના સામે હપ્તા લઈને લાલ ક્યાંય પણ કરવામાં નથી આવતી। પણ ખેડૂતો સાથે જ્યારે ખેડૂતો તળાવોમાંથી ચેકડેમોમાંથી માટી ઉપાડીને પોતાના ખેતરમાં રાખતા હોય ત્યારે 2 ફાયદા થતા હોય। ખેડૂતને તો ફાયદો થતો હોય, સરકારનું પણ કામ થતું હોય કે સરકારે જેના માટે તળાવો ખોદવા માટે પૈસા ખર્ચવા પડે, ખેડૂતો સહખર્ચે એમાંથી ઉપાડીને પોતાની જમીન ફળદ્રુપ કરતા હોય ત્યારે તંત્ર દ્વારા વારે ઘડીએ આવેદનપત્રો આપવાના છે, અનેક વખત રજૂઆત થઈ છે। એટલે આપના માધ્યમથી હું ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે ખોબે ને ધોબે મત આપ્યા છે, તમારી પણ જવાબદારી છે। અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે એટલે નક્કર કોઈ જીઆર બનાવીને ખેડૂતોને ઘણી જગ્યાએ ખેડૂત અભણ હોય છે, તંત્ર દ્વારા હબે દબે કરવામાં આવે છે, ત્યાં ભ્રષ્ટાચારની પણ ભૂ આવે છે, ભ્રષ્ટાચાર થયા છે એવા અનેક દાખલા છે। એટલે આપના માધ્યમથી તંત્રને કહું છું, સરકારને કહું છું કે નક્કર જીઆર બનાવી અને ખેડૂતોને આમાંથી મુક્તિ આપવામાં આવે। આમાં કોઈ રોયલ્ટી ચોરી થતી નથી, માત્ર માટી ઉપાડીને ખેતરમાં નાખવી એ ગુનો હોય તો ખેતી કરવી પણ ગુનો છે। એટલે ખાલી જાહેરાતો કરવાથી નહીં થાય, જમીન સ્તર ઉપર આવીને
એની તપાસ થવી જોઈએ અને ખેડૂતોને આમાંથી છૂટછાટ આપવી જોઈએ. ખેડૂતોની ફળદ્રુપ જમીન થશે તો સરકારની ઇકોનોમીમાં 58% ખેડૂતોનો હિસ્સો છે. આવનારા દિવસોમાં ખેડૂતોનું ઉત્પાદન વધશે, પાણીનો સંગ્રહ વિશેષ થશે. એટલે આવી બાબતને તાત્કાલિક ધોરણે ઘટતું કરે, નહીં તો આવનારા દિવસોમાં સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવું પડશે તો ભારતીય કિસાન સંઘ ખચકાશે નહીં. એ રીતે ખેડૂત પોતાની ખેતી માટે માટી કાપ વાપરવા માટે વહન કરે ત્યારે તંત્રની કનડગત ખેડૂતો માટે પરેશાની બને છે. તે અટકાવવાની માંગ કરાઈ હતી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 10 માર્ચ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.